નમસ્કાર. ટીવાય બીકોમ સેમેસ્ટર 5 યુનિટ 4 વિતરણ શૃંખલા અને ભૌતિક વિતરણ નિર્ણયો, ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ એન્ડ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન ડિસિઝન. એમાં આપણે મધ્યસ્થીના પ્રકારો અને મધ્યસ્થીઓ દ્વારા જે પણ કોઈ કાર્ય કરવામાં આવે છે એના વિશે આપણે ચર્ચા કરી, અને એ ઉપરાંત જે શૃંખલા છે મધ્યસ્થીઓની એના વિશે વાત કરી. કેટલા પ્રકારે શૃંખલા હોઈ શકે છે. હવે આપણે છૂટક વેચાણ અંગે વાત કરવાની છે. છૂટક વેચાણ તથા છૂટક વેચાણમાં જે કામ કરતા છૂટક વેપારીઓ હોય એને બજાર નિર્ણયો કેવા લેવાના હોય છે, અને કઈ બાબતો ઉપર બજાર નિર્ણયો લેવાના હોય છે. તો સૌપ્રથમ તો છૂટક વેચાણ એટલે અંતિમ વેચાણ જે થતું હોય. તો અંતિમ વેચાણ ગ્રાહકો ને જે પણ કોઈ અંતિમ વેચાણ થતું હશે એ છૂટક વેચાણ કહેવાશે. તો છૂટક વેચાણ ફેરિયાઓ પણ કરે છે, છૂટક વેચાણ બજારમાં પણ થાય છે, છૂટક વેચાણ દુકાનોમાં પણ થાય છે, અને છૂટક વેચાણમાં સેલ્સમેન દ્વારા ઘરે ફરીને પણ આવો છૂટક વેચાણ થાય છે. એ ઉપરાંત સુપર માર્કેટ છે, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ છે, સરકારી સ્ટોર્સ છે, સહકારી સ્ટોર્સ છે, સુપર માર્કેટ્સ છે, અને આવા અલગ પ્રકારની પ્રદર્શન ગોઠવીને જે થતા હોય તો આ બધા જે વેચાણ હશે એ છૂટક વેચાણ જ કહેવાશે, કે જે ગ્રાહકોને સીધી જ એ વસ્તુ ગ્રાહકો ત્યાંથી ખરીદી શકતા હોય, અથવા તો આવી વસ્તુ વેચતી દુકાનો દ્વારા અંતિમ વાપરનાર ગ્રાહકને એ પોતાની પેદાશનું વસ્તુનું વેચાણ કરતા હોય છે. તો આ જે છૂટક દુકાનો છે એ ઉપરાંત પણ ઓનલાઈન સિસ્ટમ છે, ટેલિફોનિક મારફતે, ટપાલ વ્યવહાર દ્વારા અને વેચાણ યંત્રો દ્વારા અલગ રીતે વેચાણ યંત્ર જે આપણાની પહેલાં વાત કરી હતી, વિદેશમાં યંત્રો વધારે વપરાતા હોય છે. ભારતમાં ખૂબ મોટા મોલ હોય એમાં કદાચ જોવા મળતા હોય કે જેની કિંમત સરખી હોય અને એક સરખી વસ્તુનું એ યંત્રમાં પૈસા અંદર નાખવાથી એ વસ્તુ મળી જતી હોય. ખાવાની વસ્તુઓ અને કોલ્ડ ડ્રિંક્સ એનું વેચાણ આ રીતે થતું હોય છે. તો ફોરેનમાં આ સિસ્ટમ ખૂબ લોકપ્રિય છે. તો આ જે બાબત છે એ કહેવાશે છૂટક વેચાણ, કે જેનો ગ્રાહકો સીધો જ એ વેચાણનો ઉપયોગ ગ્રાહકને વસ્તુ વેચવા માટે થતો હશે. તો હવે આ છૂટક જે વેપારીઓ છે એ આ છૂટક વેચાણ અંગે કેવા નિર્ણયો લે છે. તો છૂટક વેપારમાં ગળાકાપ હરીફાઈ જોવા મળતી હોય, અને એ કઈ જગ્યાએ વેચાણ કરવું એ અગત્યનો પ્રશ્ન હોય છે, કારણ કે ગ્રાહકના સ્થાન સુધી આ વસ્તુ પહોંચાડવી આવશ્યક છે. તો જગ્યાની પસંદગીનો પ્રશ્ન પણ હોય, અને છૂટક વેપારના પ્રકાર અને સ્વરૂપ કેવા છે તો એ અલગ હોય, અને એ અલગ પ્રકાર કે સ્વરૂપના આધારે એનું વેચાણ થતું હોય છે. તો ગ્રાહકને આકર્ષવા માટે આ પ્રકારની સેવા પૂરી પાડતા હોય છે. તો ફિલિપ કોટરર એવું જણાવે છે કે એના માટે 6 પ્રકારના મહત્વના નિર્ણયો લેવા પડે. લક્ષ્યાંક બજાર અંગેનો નિર્ણય, કઈ પેદાશ રાખવી અને ખરીદવી એના અંગેનો નિર્ણય, ગ્રાહકને કઈ સેવાઓ આપવી એના અંગેનો નિર્ણય, કિંમતનો નિર્ણય, વેચાણ વૃદ્ધિનો નિર્ણય અને જગ્યા એનો નિર્ણય. તો આ જેટલા પણ પ્રકારે એ નિર્ણય લેવાના હશે એ નિર્ણય લેતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી એના વિશેની ચર્ચા કરવાની હશે. તો સૌપ્રથમ તો છૂટક વેપારીએ જ્યારે વેચાણ અંગેનો નિર્ણય કરવાનો છે તો એ વેચાણ અંગેના નિર્ણયમાં એને કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે. તો સૌપ્રથમ છે લક્ષ્યાંક બજાર અંગેનો નિર્ણય. જેને આપણે ટાર્ગેટ માર્કેટ ડિસિઝન કહીએ છીએ.
ટાર્ગેટ માર્કેટ એટલે કે કોઈ એક બજાર ઉપર લક્ષ્યાંક નક્કી કરવું. અલગ અલગ પ્રકારના ટાર્ગેટ માર્કેટ હોઈ શકે. વસ્તુની કિંમતના આધારે કે જે વ્યક્તિઓ છે એ વધુ કિંમતની વસ્તુ ખરીદતા હોય, મધ્યમ કિંમતની વસ્તુ ખરીદતા હોય, ઓછી કિંમતની હોય, તો એ ધનિક હોય, મધ્યમ વર્ગના હોય, ગરીબ હોય, તો આ જે છે એ અલગ અલગ પ્રકારના લક્ષ્યાંક બજાર કહેવાશે. પછી ઉંમરને આધારે હોઈ શકે, નાના બાળકોની વસ્તુઓનું બજાર, ટીનેજર્સનું, યુવાનોનું, પ્રૌઢોનું અને વૃદ્ધોનું. તો આ અલગ અલગ ઉંમરના આધારે લક્ષ્યાંક બજાર હશે. એ સિવાય ભૌગોલિક વિસ્તારના આધારે હોઈ શકે. તો અલગ અલગ વિસ્તારમાં રહેતા લોકો અલગ અલગ પ્રકારની વસ્તુઓ વાપરતા હોય છે. તો જે પણ કોઈ વસ્તુ હોય તો એના માટે એ લક્ષ્યાંક બજારનો નિર્ણય લેવો પડશે. ખૂબ જ શ્રીમંત પ્રકારના લોકો હોય તો એ દુકાનનું સુશોભન છે, દેખાવ છે, એને ધ્યાનમાં રાખતા હોય. તો જે દુકાનો છે, શોપ છે, એને ચકાચક વ્યવસ્થિત ગોઠવણ સાથે રાખવી પડે. અને જો મધ્યમ વર્ગના ગ્રાહકો હોય તો એ માલની ઘણી બધી વિવિધતાઓ રાખવી પડે, એના ઉપર આધાર રાખતા હોય. કિંમતની વિશાળ શ્રેણી રાખવી પડતી હોય. તો આવા પ્રકારની બાબતો ગ્રાહકને આકર્ષે છે. તો કયા પ્રકારના લક્ષ્યાંક બજાર ઉપર કામ કરવાનું છે એના આધારે વસ્તુ અંગેનો નિર્ણય લેવો પડશે. તો એ થશે લક્ષ્યાંક બજાર. બાળકોની વસ્તુ વેચતા હોય તો એમાં પણ લક્ષ્યાંક બજાર હોય કે ખૂબ જ નાના બાળકોની વસ્તુઓ જુદી આવતી હશે, અમુક ઉંમરથી મોટા બાળકોની વસ્તુઓ જુદી આવતી હશે, એ પણ લક્ષ્યાંક બજાર થશે. ટીનેજર્સ છે તો એમાં પણ અલગ અલગ પ્રકારના લક્ષ્યાંક બજાર થતા હશે. તો આ જે પણ બધી બાબતો છે એના આધારે લક્ષ્યાંક નક્કી કરીને એ વસ્તુ વહેંચવાની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારબાદ કઈ પેદાશો રાખવી અને કઈ પેદાશો ખરીદવી એટલે કે કઈ પ્રોડક્ટ નક્કી કરવી, તો એના અંગેનું ડિસિઝન લેવું પડે. લક્ષ્યાંક બજારને આધારે કઈ પેદાશનું વેચાણ કરવું છે એનો નિર્ણય લેવાનો હોય. જેમ કે કોઈ વેપારી છે એ એવું વિચારે છે કે એ ફર્નિચરનો ધંધો કરશે. તો હવે ફર્નિચર વિવિધ પ્રકારના આવતા હોય, ઓફિસ ફર્નિચર હોય, ઘરમાં વપરાતું ફર્નિચર હોય, એમાં પણ લાકડાનું છે, લોખંડનું છે, કાચનું છે. તો કેવા પ્રકારના ફર્નિચર એ રાખશે અને કેટલી કિંમતના અને કેટલી કિંમતથી ઉપરના. તો આ બધી બાબતના આધારે એ લક્ષ્યાંક બજાર નક્કી કરે છે. કારણ કે ફર્નિચર્સ પણ હોય તો ફર્નિચર્સમાં પણ ઘણી બધી વિશાળ શ્રેણી હોય, ઘણા બધા ઓપ્શન્સ મળતા હોય. જેમ કે કાચના ફર્નિચર હોય તો સામાન્ય રીતે એ થોડા કિંમતમાં વધુ હશે, કોસ્ટલી હશે. અને એની સામે જો લાકડાના ફર્નિચર હોય તો એમાં પણ પ્રકાર હોય. લાકડાનો પ્રકાર હોય તો જે મોંઘું લાકડું હશે એમાંથી બનેલા ફર્નિચર હશે તો એની કિંમત વધુ હશે. તો સ્ટીલના ફર્નિચરની કિંમત ઓછી હશે. તો કયા પ્રકારના ફર્નિચર વહેંચવાના છે એના આધારે એને એ બાબતો નક્કી કરવી પડશે. હવે અલગ અલગ બ્રાન્ડ નક્કી કરવી, તો કયા પ્રકારની બ્રાન્ડ નક્કી કરે છે એના ઉપર પણ આધાર રાખે. તો વેચાણ માટે કઈ કઈ પેદાશો એને રાખવી છે અને એનો નિર્ણય લીધા પછી ખરીદી અંગેનો નિર્ણય પણ કરવો પડશે. તો ખરીદી અંગેનો નિર્ણય કેવી રીતે કરશે એ, જેમ કે સંકળાયેલી દુકાનો છે, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ છે, સુપર માર્કેટ છે, છૂટક વેચાણની પ્રથા છે. તો આવી બધી બાબત છે એ એને ખરીદી અંગે નિર્ણય લેવો પડશે કે આમાંથી એને કયા પ્રકારની જગ્યાએ પોતાનો માલ વહેંચવો છે. તો એના માટે વેચાણની પ્રથામાં જે નિષ્ણાત વ્યક્તિ હોય, આ વેચાણની બાબતમાં જે નિષ્ણાત વ્યક્તિ હશે એના આધારે ખરીદી અંગેની સમિતિ બનાવવામાં આવશે અને આ સમિતિના આધારે ખરીદી થતી હોય છે. એટલે કે એના આધારે માંગ નક્કી કરવામાં આવતી હોય અને અલગ અલગ જગ્યાએ જે પણ કોઈ સગવડ હોય એના આધારે ખરીદીના નિર્ણય કહેવાશે કે આ જે વેચાણની નિર્ણય લીધા પછી કઈ જગ્યાએ ખરીદી કરવી, કે સેલ્સમેન દ્વારા એનું વેચાણ વૃદ્ધિ કરવી છે,
દુકાનોમાં વેચાણ કરવું છે, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ છે, સુપર માર્કેટ્સ છે, તો કઈ રીતે એનું વેચાણ કરવું? તો આ બાબતે પહેલાં તો લક્ષ્યાંક બજાર નક્કી કરવો, ત્યારબાદ કઈ વસ્તુ રાખવી છે, એટલે કે વેચાણ માટે કઈ વસ્તુ તમારે તમારી એકમમાં રાખવું છે, અને ત્યારબાદ ખરીદવા અંગેનો નિર્ણય કે કેવી રીતે વેચાણ કરવું છે, તો ક્યાં ખરીદી કરવી છે એનો નિર્ણય લેવો પડશે. ત્યારબાદ ગ્રાહકોને કઈ સેવાઓ આપવી તે અંગેનો નિર્ણય, સર્વિસ ડિસિઝન કે ગ્રાહકોને એકમ અથવા તો તમારી દુકાન છે, શોપ છે, તો એ જે પણ કોઈ બાબત છે એના દ્વારા ગ્રાહકને કઈ કઈ સેવાઓ આપવી એનો નિર્ણય લેવો આવશ્યક છે. તો એ વેચાણ અને વેચાણ પછીની સેવામાં કેટલો વધારો કરવો અથવા તો વેચાણ પછીની સેવા કેટલી વિસ્તૃત બનાવવી એ અંગેનો નિર્ણય લેવો પડે. જેમ કે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે તેમાં વેચાણ પછીની સેવાઓ વધારે હશે, તો જો કોઈ પણ એકમ છે એ એકમ અમુક એકમ એવા હશે કે માત્ર વેચાણ કરી આપતા હશે, અમુક એકમ એવા હશે કે વેચાણ પછીની સેવામાં ઇન્સ્ટોલેશન હોય એ વસ્તુનું ઘરમાં ઇન્સ્ટોલ કરી આપે, એ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ વ્યક્તિના ઘરે જઈ અને સમજાવતા હોય છે. તો આ વસ્તુ શું હશે કે વેચાણ પછીની સેવાઓ. તો જે પણ એકમ દ્વારા વેચાણ પછીની સેવાઓ સારી અને આપવામાં આવતી હશે એ સંસ્થા, એકમ અથવા દુકાન છે એ લોકોમાં વધુ લોકપ્રિય બનતી હોય છે. તો હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે કેવી કેવી સેવાઓનો સમાવેશ થતો હોય. તો પહેલું તો ગ્રાહકોના ઓર્ડર ટેલિફોન ઉપર સ્વીકારવા કે ન સ્વીકારવા. હવે જો ટેલિફોન ઉપર સ્વીકારવામાં આવે તો ગ્રાહકોને પણ કન્વિનિયન્સ રહે, તમારા ગ્રાહકોમાં પણ વધારો થાય અને એ દુકાનદારને પણ એ બાબત અનુકૂળ પડતી હોય છે. તો ગ્રાહકોના ઓર્ડર ટેલિફોન ઉપર સ્વીકારવા કે ન સ્વીકારવા. બીજા નંબરની બાબત છે પત્રો દ્વારા જ મળેલા ઓર્ડરો સ્વીકારવા. ત્રીજી બાબત ગ્રાહકોને દુકાનમાં પ્રવેશવા માટેનો કયો સમય રાખવો. તો જેટલો સમય ગ્રાહકોને પ્રવેશવા માટેનો વધુ રાખવામાં આવશે એટલું જ વેચાણ વધુ થતું હશે. ખરીદી સાથે ગ્રાહકોને ભેટ આપવા અંગે. જે દુકાનો નવી શરૂ થઈ હશે એ થોડા સમય સુધી પોતાનું વેચાણ વધારવા માટે અને ગ્રાહકોમાં પોતાની વસ્તુ પોપ્યુલર બનાવવા માટે, લોકપ્રિય બનાવવા માટે શરૂઆતના થોડા સમય માટે પોતે વેચાણ સાથે, એટલે કે ગ્રાહક જે વસ્તુ ખરીદે એની સાથે અમુક વસ્તુઓ ફ્રીમાં આપતા હોય છે. તો એ ગ્રાહકને અલગ અલગ પ્રકારની ભેટ આપી શકાય. ઘણા લોકો એવી પણ ભેટ આપતા હોય છે કે ડિસ્કાઉન્ટ આપતા હોય. વસ્તુ ખરીદી હોય એના ઉપર 10%, 15% ડિસ્કાઉન્ટ આપતા હોય. ઘણા લોકો જેમ કે અમુક રકમ નક્કી કરેલી હોય કે 500 કે 1000 રૂપિયાથી વધુ ખરીદી કરે તો નાની ઘડિયાળ ગિફ્ટમાં આપતા હોય, રિસ્ટ વોચ છે, વોલ ક્લોક છે, આવા પ્રકારની ભેટો હોય. ઘણી વખત ભગવાનના ફોટાવાળી નાનકડી એવી ફ્રેમ છે, મૂર્તિ છે, આવી વસ્તુ ભેટમાં આપતા હોય. કિચન છે, તો આ જે નાની મોટી વસ્તુઓ છે એ જ્યારે શરૂઆતના સમયમાં દુકાન શરૂ કરી હશે, શોપ શરૂ કરી હશે ત્યારે ભેટમાં આપતા હોય છે, જેના કારણે એ ગ્રાહકોને પોતાના ધંધા તરફ આકર્ષિત કરી શકે અને પોતાની વસ્તુ અને પોતાની જે એકમ છે, દુકાન છે, એનું નામ ગ્રાહકોમાં પ્રચલિત કરી શકે. ત્યારબાદ ગ્રાહકોને વેચેલ માલ પાછો લેવા અંગે. કે એક વખત ગ્રાહકને માલ વેચી દીધો છે તો ઘણા દુકાનદારો છે એ પાછો લેતા જ નથી હોતા. એ લખી જ આપે છે કે માલ પાછો સ્વીકારવામાં આવશે નહીં, અને ઘણા દુકાનદારો બદલી આપે છે. તો જો સામાન્ય રીતે માલ પાછો સ્વીકારવામાં આવે અથવા તો જો ગ્રાહકોને નુકસાનીવાળો માલ આવે અને ગ્રાહક પરત કરવા આવે તો એને એ માલ બદલી દેવામાં આવે તો ગ્રાહકોમાં દુકાનની અથવા તો સંસ્થાની પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને ગ્રાહકોમાં એ લોકપ્રિય બને છે. ગ્રાહકોને શાખની સગવડ આપવા અંગે અને રોકડથી વેચાણ કરવાનું હોય તો ગ્રાહકો પાસેથી ચેક સ્વીકારવો,
કે રોકડ જ સ્વીકારવી તેના અંગે. મોટી વસ્તુની ખરીદી હોય, જે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ છે, મોટી ફર્નિચર્સ છે, તો આવી બધી બાબત મોટી રકમ હોય તો એમાં જો ચેક સ્વીકારે તો ગ્રાહકોને પણ કન્વિનિયન્સ રહે. તો એના માટે ચેક સ્વીકારવો કે નહીં એ બાબત નક્કી કરવાની હોય છે, એનો નિર્ણય લેવાનો હોય છે. અને ત્યારબાદ છે વેચાણ પછીની સેવાઓ અંગે. તો વેચાણ પછીની સેવાઓ જેમ કે કાર, સ્કૂટર આવી બધી બાબત હોય તો એની સર્વિસીસ હોય તો 3 કે 5 સર્વિસ ફ્રી આપતા હોય છે. ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય તો વેચાણ પછી એનું ઇન્સ્ટોલેશન હોય, અથવા તો વોરંટીના પીરિયડમાં, અથવા તો જે એ લોકોએ સમયગાળો નક્કી કરેલો હોય એટલા સમયગાળામાં કોઈ પ્રશ્ન થાય તો એની સર્વિસ ફ્રી કરી દેતા હોય. તો આ બધી બાબત વેચાણ પછીની સેવાઓ કહી શકાય. અને મોટી વસ્તુઓ હોય તો એ ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવી, આ બધી બાબત છે એ વેચાણ પછીની સેવાઓમાં સમાવેશ થાય છે. ત્યાર પછીનો જે નિર્ણય છે એ છે કિંમત નિર્ણય અથવા તો પ્રાઇસ ડિસિઝન. તો લક્ષ્યાંક બજારના સંદર્ભમાં જ વસ્તુની કિંમત અંગેના નિર્ણય લેવાય છે. જેમ કે ધનિક વર્ગ હોય તો જે ધનિક ગ્રાહકો હોય એની પાસેથી ઊંચી કિંમત લેવાતી હોય, અને મધ્યમ અથવા તો ગરીબ ગ્રાહકો હોય તો એની પાસેથી ઓછી કિંમત લેવાતી હોય. તો આવી પ્રકારની પોલિસી જે રાખવામાં આવેલી હોય તો એને કિંમત ભેદભાવની નીતિ કહી શકાય. કે એક જ વસ્તુ માટે અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ કિંમત અથવા તો અલગ અલગ પ્રાઇસ છે એ વસૂલવામાં આવતી હોય. તો આ કિંમત અંગેનો નિર્ણય લેતા પહેલાં છૂટક વેપારીઓએ લક્ષ્યાંક બજારના જે ગ્રાહકો છે, એ ઉપરાંત એની પેદાશ છે, ગ્રાહકોને આપવાની સેવાઓ છે, અને બજારમાં ઉદ્ભવેલી હરીફાઈ છે, આ વગેરેની બાબત ધ્યાનમાં રાખી કિંમત અંગેના નિર્ણય લેવાના હોય છે. તો ગ્રાહકને આકર્ષવા માટે વધુ સંખ્યામાં ગ્રાહકને છૂટક વેચાણના સ્થળની મુલાકાત લે અને એનાથી ભીડ ન થાય તો તે ઉદ્દેશ્યથી વસ્તુની કિંમત ઓછી રાખવામાં આવે, કારણ કે એના કારણે વધુ સંખ્યામાં વ્યક્તિઓ છે એ વસ્તુ ખરીદતા હોય છે. તો જેમ કિંમત ઓછી રાખવામાં આવે એમ વધુ વ્યક્તિઓ એ વસ્તુ ખરીદશે. બ્રાન્ડેડ પેદાશો ઉપર ગ્રાહકને વટાવ આપવામાં આવતો હોય છે, કેમ કે આવું કરવાથી નફામાં કેટલો ઘટાડો થશે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. પરંતુ જ્યારે વટાવ આપવામાં આવે તો આવું કરવાથી ગ્રાહકોમાં એ વસ્તુ ખરીદવા અંગે ની ઉત્કંઠા જાગે છે. તો કિંમત અંગેના નિર્ણય પણ આવશ્યક હશે, પરંતુ કિંમત અંગેનો નિર્ણય કોઈ પણ નિર્ણય પેઢી દ્વારા લેતા પહેલા એના હરીફોની કિંમત અને એની જે વ્યૂહરચના છે એને ધ્યાનમાં રાખીને જ પોતે પેઢીમાં કિંમતમાં વધારો ઘટાડો કરવો જોઈએ. નહીંતર એ જે નિર્ણય છે એ ખોટમાં પરિવર્તિત થઈ શકે. તો હંમેશા કિંમતનો નિર્ણય લેતા પહેલા હરીફનું અને બજારમાં પ્રવર્તમાન પેઢીઓને ધ્યાનમાં રાખીને જ કિંમત નિર્ણય લેવાતા હોય છે. ત્યારબાદ છે વેચાણ વૃદ્ધિ. આ ખૂબ જ અગત્યની બાબત છે. કોઈ પણ વસ્તુ બજારમાં નવી મૂકવામાં આવે તો અત્યારના પ્રવર્તમાન સંજોગોમાં એની વેચાણ વૃદ્ધિ કરવી ખૂબ જરૂરી હોય છે, કારણ કે તેના દ્વારા જ ગ્રાહકને એની માહિતી પહોંચે છે, અને જો ગ્રાહકને માહિતી પહોંચશે તો જ ગ્રાહક એ વસ્તુ ખરીદશે. એટલે છૂટક વેપારીઓએ પણ જો વેચાણમાં વધારો કરવો હોય તો વેચાણ વૃદ્ધિના વિવિધ બાબતો છે એને અજમાયશ કરવી પડે, એનો ઉપયોગ કરવો પડે. તો બજારી વ્યૂહરચનાના સંદર્ભમાં વેચાણ વૃદ્ધિનો નિર્ણય ખૂબ જ અગત્યનો છે, કારણ કે એના દ્વારા એને ગ્રાહકને આકર્ષવાના હોય, અને ગ્રાહકોને આકર્ષવા માટે વેચાણ વૃદ્ધિ કરવી જ પડે. તો જે અલગ અલગ બાબતોથી થાય, જેમ કે પહેલાં તો જે નવી વસ્તુ છે એના ફીચર્સ ગ્રાહકોને સમજાવવાથી, માહિતી આપવાથી, એ ઉપરાંત કૂપન યોજના છે, ભાવ ઘટાડાનો જાહેરાત, ડિસ્કાઉન્ટની જાહેરાત, નાની મોટી વસ્તુઓ ફ્રીમાં દેવામાં આવતી હોય. આ ઉપરાંત
અલગ અલગ પ્રકારના પોસ્ટર્સ લગાડવામાં આવતા હોય, જે શોપ છે, દુકાન છે, અથવા તો જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ છે એના ઉપર એ પ્રકારના પોસ્ટર્સ લગાડવામાં આવતા હોય કે જે પોસ્ટર્સમાં એનું જાહેરાત કરવામાં આવેલી હોય અને એના જે પણ કોઈ ડિસ્કાઉન્ટ કે એની જે માહિતી હશે એ પોસ્ટર્સમાં લખેલી હશે, જેના કારણે ગ્રાહકને એ વસ્તુ લેવાની ઈચ્છા થાય. આ ઉપરાંત જે દુકાનનો માલિક હોય અથવા તો વેચવાવાળો વ્યક્તિ હોય, સેલ્સમેન હોય, અથવા તો જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ કે સુપર માર્કેટમાં જે વ્યક્તિ સેલ્સમેન તરીકે કામ કરતો હોય એ ગ્રાહક સાથે એવી રીતે વાત કરે કે એ તાલીમ પામેલા વ્યક્તિ એ રીતે વાત કરશે કે ગ્રાહક એની વાતથી જ એ વસ્તુ ખરીદવા માટે આકર્ષાઈ જાય છે અને વસ્તુ ખરીદી લે છે. તો એ પ્રમોશન ડિસિઝન પણ એને લેવું પડશે, વેચાણ વૃદ્ધિ કરવી પણ આવશ્યક છે. ત્યારબાદ છે જગ્યાનો નિર્ણય, પ્લેસ ડિસિઝન. હવે લક્ષ્યાંક બજાર હોય તો કઈ પેદાશ કેવા પ્રકારના ગ્રાહકો વાપરતા હશે અને આવા ગ્રાહકોના સ્થાન સુધી જઈ અને એ વસ્તુ વહેંચવી આવશ્યક હોય છે. એટલે કે એના આધારે છૂટક બજારો ક્યાં વિકસાવવી એનો નિર્ણય લેવામાં આવે છે. તો અમુક પ્રકારની સેવાઓ છે એ ગ્રાહકોને તેના રહેઠાણની નજીક મળે એવી જ વસ્તુ પસંદ હોય છે. જેમ કે ડિપાર્ટમેન્ટલ સ્ટોર, સંકળાયેલી દુકાનો છે, રોજબરોજનો ઉપયોગ કરતા દૂધ, શાકભાજી, કરિયાણું આવી વસ્તુની દુકાનો છે. એ ઉપરાંત રોજબરોજની ચીજ વસ્તુઓ હોય તો એનું વેચાણ કરતી દુકાનો, સાદી છૂટક દુકાનો, સ્ટોર્સ. એ ઉપરાંત ફાસ્ટફૂડનું વેચાણ કરતી દુકાનો, ગેસની સેવા, બેંકની સેવા. તો આવી બધી વસ્તુ છે એ નજીકમાં મળી જાય એ જ ગ્રાહક માટે અનુકૂળ પડે છે અને ગ્રાહકો ત્યાંથી જ વસ્તુ ખરીદતા હોય છે. એ ઉપરાંત લાંબા ગાળાની કે ટકાઉ વસ્તુ હોય એનું વેચાણ કરતી દુકાનો છે એ ભરચક વિસ્તારમાં રાખવામાં આવતી હોય છે. એટલે કે જ્યાં ખૂબ મોટી માર્કેટ્સ હોય અને ગ્રાહકો ત્યાં મોટી વસ્તુ લેવા જતા હોય. જેમ કે ઇલેક્ટ્રોનિક આઇટમ્સની દુકાન, ફર્નિચરની દુકાન, આવી બધી જે દુકાનો છે એ ભરચક વિસ્તારમાં હોય છે. તો એને પેદાશનું વેચાણ કરતા જે છૂટક વેપારીઓ છે એ મોટા બજારમાં પોતાની દુકાનો રાખવાનું પસંદ કરતા હોય છે. તો જગ્યા અંગેનો પણ નિર્ણય લેવો આવશ્યક હોય છે. તો છૂટક વેપારીઓના બજાર નિર્ણયમાં જે બાબતો આપણે જોઈ એ હતી લક્ષ્ય બજાર અંગેનો નિર્ણય, કઈ પેદાશ રાખવી અને કેવી પેદાશનું ખરીદી કરવી, કઈ જગ્યાએ એનું વેચાણ કરવું, ગ્રાહકોને કઈ સેવાઓ આપવી, વેચાણ પછીની સેવાઓ આપવી તે અંગેનો નિર્ણય, કિંમતનો નિર્ણય, વેચાણ વૃદ્ધિનો નિર્ણય અને જગ્યાનો નિર્ણય. તો આ છૂટક વેપારીઓને કઈ કઈ બાબતો વિચારવાની હતી, કઈ કઈ બાબતના નિર્ણયો લેવાના હતા એના વિશે વાત કરી. હવે પછી આપણે આ જેમ છૂટક વેપારીઓની વાત કરી એમ જથ્થાબંધ વેપારીઓએ કયા કયા પ્રકારના બજારના નિર્ણય લેવાના છે એના વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ.